નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું, આપ સૌ જાણો છો તે પ્રમાણે આગામી 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા દેશનું ઐતિહાસિક જે બજેટ છે વર્ષ 2023-24નું 24-25નું તે રજૂ થવા જઈ રહ્યું છે. મિત્રો, સતત સાતમી વાર એટલે કે વિક્રમી સાતમી વાર જે છે તે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ડૉક્ટર નિર્મલા સીતારામન. અને મિત્રો, આ બજેટની અંદર મિત્રો અલગ અલગ જે કેટેગરીઝ છે, જેમાં કર્મચારી છે, ઔદ્યોગિક કર્મચારી છે, સરકારી કર્મચારી છે, પેન્શનર્સ છે, સરકારી પેન્શનર્સ છે, સાથે જ મિત્રો મહિલાઓ, સાથે જ ખેડૂતો, યુવાઓ વગેરેને મિત્રો બજેટમાં ખૂબ જ મોટી અપેક્ષાઓ રહેલી છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગત રોજ જે છે તે મિત્રો બજેટની જે પૂર્વ સંધ્યાએ હલવા સમારંભનું આયોજન થાય છે, તે હલવા સમારંભના આયોજનમાં સરકાર દ્વારા અને નાણામંત્રી દ્વારા જે છે તે મિત્રો વરિષ્ઠ નાગરિક અને પેન્શનરો માટે 5 મોટી જે છે જાહેરાતો કરી દેવામાં આવી છે. એટલે કે આ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનર્સોને બજેટ પહેલાં જ જે છે તે મિત્રો અનેરી ભેટ આ નાણામંત્રી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે બજેટ પહેલાં હલવા સમારોહમાં નાણામંત્રી દ્વારા કઈ 5 મોટી જાહેરાતો પેન્શનર્સો અને વરિષ્ઠ નાગરિકો માટે જાહેર કરવામાં આવી છે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, આવા જનરલ નોલેજના પ્રશ્નો અને સાથે જ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો સારા સમાચાર છે મિત્રો, પેન્શનર્સ અને વરિષ્ઠ નાગરિકોને બજેટમાંથી મળી શકે છે 5 મોટી ભેટ. નાણામંત્રીની જાહેરાત સરકાર દ્વારા 23મી જુલાઈના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવનાર છે અને આ બજેટ પહેલાં 23મી જુલાઈએ કેન્દ્ર સરકાર દ્વારા હલવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે અને આ 5 મુદ્દાઓ પર ઘણી ચર્ચા થઈ રહી છે અને સહમતિ સધાઈ છે. આવી સ્થિતિમાં પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન બજેટ દરમિયાન પેન્શન ધારકોની 5 મોટી માંગણીઓ પૂરી થવા જઈ રહી છે. હલવા સમારોહમાં સર્વસંમતિ સધાઈ છે. ચૂંટણી પહેલાં સરકારે તેના ઢંઢેરામાં આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનાનો વ્યાપ વધારવાનું વચન આપ્યું હતું. આ યોજનામાં પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે તેમને 5 લાખ રૂપિયા મળશે. આ વીમા કવરને વધારીને 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને તેમાં સામેલ કરવામાં આવશે અને 23 જુલાઈના રોજ રજૂ થનાર બજેટમાં આવા લોકોની જે છે મિત્રો જે છે તે જાહેરાત થઈ શકે છે. આમ પહેલું જે છે તે મિત્રો આયુષ્યમાન ભારત યોજનામાં વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ છે. તે મિત્રો સૌથી પહેલી માંગણી સ્વીકારવાની છે. હવે તમારે 10 લાખ રૂપિયા સુધીનો ટેક્સ નહીં ભરવો પડે. જો આપણે બજેટમાં બીજા સમાચારની વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે એક મોટા ખુશખબર આવવાના છે અને આ સમાચાર હવે નવા શાસનમાં છે. વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે 3 લાખ રૂપિયા સુધીનો જે છે તે મિત્રો વધારો આપવામાં આવે છે. એટલે કે હવે વરિષ્ઠ નાગરિકોને જે છે તે મિત્રો 10 લાખ રૂપિયા સુધીનો જે છે તે કોઈપણ જાતનો ટેક્સ ભરવો પડશે નહીં. મિત્રો, જેમની ઉંમર 60થી 80 વર્ષ છે તેમણે મિત્રો 5 લાખ રૂપિયા અને 80 વર્ષ ઉપરના વિશિષ્ટ વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધી કોઈપણ જાતનો ટેક્સ ભરવો પડશે નહીં. હેલ્થ પોલિસી પર તમને 1 લાખ રૂપિયા મળશે. બજેટ સત્રની ત્રીજી મોટી ખુશખબર છે હેલ્થ પોલિસી પ્રીમિયમ પરની કપાતને લઈને હવે હેલ્થ પોલિસીની ઘણી માંગ વધી ગઈ છે. આવી સ્થિતિમાં વીમા કંપનીઓ પણ વધી ગઈ છે. તેના પ્રીમિયમમાં સૌથી વધુ ચિંતા નાગરિકો પર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય લોકોને રાહત આપવા માટે બજેટમાં હેલ્થ પોલિસી પર કપાત વધારવા પર વિચાર કરી શકે છે. તો લોકો માટે હેલ્થ પોલિસી રૂપિયા 25,000ની છૂટ આપવામાં આવે છે, પરંતુ વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે આ ડિસ્કાઉન્ટ 50,000 સુધીનું ઉપલબ્ધ હશે. હવે આ ડિસ્કાઉન્ટ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. વરિષ્ઠ નાગરિકો માટે રેલ ભાડામાં રિબેટ, વરિષ્ઠ નાગરિકો માટે અને પેન્શનર્સો માટે રેલવે ભાડામાં 50%ની ડિસ્કાઉન્ટની જાહેરાત અગાઉ પણ હતી, પરંતુ કોરોના સમયગાળા દરમિયાન આ બંધ કરી દેવામાં આવી હતી, જેને લઈ અને આ વખતે 23 જુલાઈએ રજૂ થનાર બજેટમાં મિત્રો જે છે તે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને તેમજ વિશિષ્ટ વરિષ્ઠ નાગરિકોને જે છે રેલવે ભાડામાં 50%ની છૂટ આપી શકવામાં આવે છે. બચત યોજનામાં ડિસ્કાઉન્ટ, વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં જે છે તે મિત્રો પેન્શન ધારકોને વ્યાજ સંબંધિત 5મી મોટી રાહત મળવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે તેમને તમારું ખાતું ખોલાવ્યા બાદ તમને વાર્ષિક 8.2% વ્યાજ મળશે અને 8.2%ના વ્યાજ સરકાર દ્વારા જે છે તે આકર્ષક બનાવવાનું વિચારવામાં આવી રહી છે. આમ વિવિધ જે પેન્શન્સ અને પોસ્ટલ તેમજ સરકારી જે બેંકોમાં ખાતા જે વરિષ્ઠ નાગરિકો ખોલાવશે તેમાં બચત ખાતામાં 8.2% સુધીનું વ્યાજ આ કર્મચારીઓને આપવામાં આવશે. મિત્રો, આમ બજેટ પહેલાં હલવા સેરેમનીમાં જ નાણામંત્રી દ્વારા જે છે તે મિત્રો વરિષ્ઠ નાગરિક અને પેન્શનર્સો માટે 5 માંગણીઓને સ્વીકાર કરી લેવામાં આવે છે. આનાથી મિત્રો વરિષ્ઠ નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો તેમજ પેન્શનરોને ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે. મિત્રો, જય હિન્દ, અસ્તુ.